નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઇલ 02 પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છની કોયલ કહેવાતા ગીતાબેન રબારી વિશે, જેઓ હાલમાં જ આફ્રિકા ગયા હતા ફરવા માટે। આફ્રિકામાં ગીતાબેન રબારી દ્વારા એલિફન્ટ ઝૂની મુલાકાત લેવામાં આવી હતી। તે ઝૂની અંદર ઘણા બધા હાથી આવેલા હતા। આ બધા હાથી પ્રોફેશનલ રીતે ટ્રેન કરેલા હતા, જેનાથી તેઓ કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરતા ન હતા। ગીતાબેન રબારીએ આ હાથીઓ સાથે ઘણા બધા ફોટોઝ પણ ખીચાવ્યા કે જે તમે જોઈ શકો છો। તેમાંથી મોટાભાગના હાથી મોટી ઉંમરના જોવા મળતા હતા। તે હાથીના મોટા મોટા કાન અને દાંત ખૂબ જ રમણીય લાગતા હતા। ગીતાબેન દ્વારા તે હાથીઓને વિવિધ પ્રકારના ફળો ખવડાવવામાં આવ્યા। આ હાથી રમૂજી પ્રકારના હતા। તેમણે માણસો સાથે રહેવું ખૂબ જ ગમતું હતું। ગીતાબેને ખૂબ જ મસ્તી કરી અને હાથીની સૂંઢ પકડીને પોતાની પાછળ ચલાવતા જોવા મળે છે। તેમની સાથે એક ટ્રેનર પણ હતો। ત્યાં ઘણા બધા પ્રકારના હાથીઓના સમૂહ પણ જોવા મળતા હતા। ગીતાબેને તે દિવસે ત્યાંના હાથીઓ સાથે ખૂબ જ મોજ મસ્તી કરી। જો તમને ગીતાબેન રબારીનો પ્રાણી પ્રત્યેનો આ પ્રેમ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, એક સારી કમેન્ટ કરજો અને આવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો।